नमो नमो प्रणाम सादा मजोदरी के प्रणाम गुरुजी। प्रणाम देव नमो गुरु आप सातमा जो देव गुरु बसाई नमो गुरुदेव अर्यंतानम नमो सिद्धानम नमो आयर्यानम नमो वज्रायानम नमो लोये सब्ब साहूनम एसो पंचन मुक्कारो सब्ब पापपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद चिरंतनाचार्य अर्थात पूर्व प्राचीन एवं आचार्यों द्वारा विरचित नव तत्व प्रकरण जीव अजीव पुण्य पाप आश्रव शंबर निर्जरा બંધ અને મોક્ષ આ નવ તત્વ છે. આ નવે નવ તત્વ આજ આપણે જીવ તત્વ જોઈ રહ્યા છીએ કે જીવ તત્વમાં જીવોના ભેદ અપેક્ષા દૃષ્ટિએ અલગ અલગ પ્રકારે બતાવ્યા. એક પ્રકારે, બે પ્રકારે, ત્રણ પ્રકારે, ચાર પ્રકારે, પાંચ પ્રકારે, છ પ્રકારે. અહીં ગ્રંથકાર એ જીવના 14 ભેદ બતાવ્યા છે, જેમાં એકેન્દ્રિયનો 4 ભેદ છે, વિકલેન્દ્રિયનો 6 ભેદ અને પંચેન્દ્રિય જીવોનો 4 ભેદ. અને એ 14 ભેદ એ જીવોના 14 ભેદ બતાવ્યા છે. એ 14 ભેદોમાં લક્ષણ તરીકે આપણે જોઈએ તો જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ 6 જીવોનું લક્ષણ તરીકે છે. લક્ષણ જે લક્ષ્યને જ સાધતો હોય અને જે 3 દોષથી રહિત હોય એવું લક્ષણ બનવું જોઈએ. એમાં 3 પ્રકારનો દોષ જે હતો, એક અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ. જે લક્ષ્ય સિવાય પણ બીજા બધામાં સંભવતો હોય તો તે અતિવ્યાપ્તિ દોષ આવે. જે લક્ષ્યની અંદર સંપૂર્ણ લક્ષ્યમાં ન સંભવતો હોય, માત્ર ને માત્ર કોઈ એક અંશમાં સંભવતો હોય તો તે અવ્યાપ્તિ દોષ તરીકે કહેવાય. અને જે લક્ષ્યને જ સંભવતો ન હોય તો તે અસંભવ દોષ કહેવાય. એવા 3 દોષ રહિત એ લક્ષણ બનાવવું જોઈએ, જેમાં આપણે જોયો તો કે એમાં 6 જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આ 6 વસ્તુ જે છે એ દરેક જીવોમાં હોય છે. જીવ સિવાય બીજા ક્યાંય નથી હોતા, તે જીવમાં જ ઘટે છે, સર્વ જીવોમાં હોય છે અને એ જીવ સિવાય બીજે ક્યાંય ઘટતું જ નથી. માટે આ લક્ષણ સઠીક અથવા એકદમ સંપૂર્ણ સત્યપણે હતું. હવે પર્યાપ્તિની વાત કરી છે કે 6 પ્રકારની પર્યાપ્તિ છે. એમાં આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન આ 6 પર્યાપ્તિ છે. આ 6 પર્યાપ્તિ કોને હોય એને આપણે વાત કરીએ તો કોને કેટલી પર્યાપ્તિ હોય. આ 6 પર્યાપ્તિમાંથી એકેન્દ્રિય જે છે એ એકેન્દ્રિયને 4 પર્યાપ્તિ, વિકલેન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિયને 5 પર્યાપ્તિ, એને સંઘની જીવો છે એ સંઘની જીવોને એવા સર્વ પર્યાપ્તિ અર્થાત 6 પર્યાપ્તિ હોય. આ પર્યાપ્તિ એવા પ્રકારના છે કે જે જીવોના અથવા જીવો માટે, સંસારી જીવો માટે અતિ ઉપયોગી છે. એટલે પર્યાપ્તિ પણ એક જીવોના એક લક્ષણ તરીકે પણ કહી શકાય.
આગળના જે લક્ષણ જોયા તે સર્વ જીવો માટે એ લક્ષણ તરીકે જોયા હતા. સંસારી જીવો હોય કે મુક્ત જીવો હોય, સર્વ જીવોમાં એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ઉપયોગ, વિદ્યા વગેરે જે છે તે બધું જ આ 6 તે સર્વ એવા જીવ દ્રવ્યને આશ્રય જ હતા. જ્યારે આ સર જરા પહેલાની સ્ક્રીન શેર કરો ને પ્લીઝ. પહેલાની સ્ક્રીન મૂકો ને જરા, પર્યાપ્તિ में. પહેલા આ સિવાય જે 6 આ જે 6 પર્યાપ્તિ કે પર્યાપ્તિથી જે યુક્ત હોય તે પણ જીવ તરીકે કહેવાય છે. તો એ 6 પર્યાપ્તિને આપણે વાત કરી હતી. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મનઃ પર્યાપ્તિ, જે એકબીજાથી ચડિયાતા સ્વરૂપે છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ આ 4 ઓછામાં ઓછા એકેન્દ્રિય જીવને હોય જ. વિકલેન્દ્રિય જે જીવો જે છે તેને એ વિકલેન્દ્રિય જીવોને એ 5 પર્યાપ્તિ, મન સિવાય અસંગની પંચેન્દ્રિય જીવોને પણ મન સિવાય 5 પર્યાપ્તિ હોય છે. માત્ર સંઘની પંચેન્દ્રિય જીવોને 6 પર્યાપ્તિ હોય. અને આ 6 પર્યાપ્તિ જે છે એ સયોગ્ય પોતપોતાના યોગ્ય એવો પર્યાપ્તિ દરેક જીવોને પર્યાપ્ત પૂર્ણ કરવાનો હોય છે તો જ જે જીવ પર્યાપ્ત બની શકે છે. હવે એ પર્યાપ્તિ જે છે એ પર્યાપ્તિ 2 પ્રકારે થઈ જાય છે. એક લબ્ધિ અને બીજો કરણ. લબ્ધિ અને કરણની અપેક્ષાએ તે 2 ભેદ. આ લબ્ધિ અને કરણ આ 2 ભેદવાળા એટલા માટે કે દેવ અને નારક જે છે એ દેવ અને નારક જીવોને તેવા પ્રકારના પર્યાપ્તિ કે અપર્યાપ્તનો ભેદ પહેલાથી થતો નથી. કારણ કે પર્યાપ્તિ અને અપર્યાપ્તને ભેદમાં આપણે શું કીધું હતું? જે સયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરે અથવા કરવાનો હોય તો તે કેવા કહેવાય? પર્યાપ્ત તરીકે કહેવાય. અને જે પર્યાપ્ત પૂર્ણ કરવાના જ નથી તેઓ અપર્યાપ્ત તરીકે કહેવાય છે. હવે દેવ અને નારકી તો સર્વ એવા જીવો પર્યાપ્ત જ થવાનો છે તો પછી ત્યાં એનો અપર્યાપ્તની ભેદ ક્યાંથી મળી શકે? તે અપર્યાપ્તનો ભેદ ત્યાં એને કેવી રીતે મળી શકે? એને જીવ વિચાર આદિ ગ્રંથમાં પહેલા ગ્રંથમાં આપણે જીવ વિચાર ગ્રંથમાં જોયા હતા. નારકીના કેટલા ભેદ છે? 14 ભેદ. 14 પ્રકાર. કયા કયા? 7 પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત. દેવોના ભેદ કેટલા? 99 પર્યાપ્ત અને 99 અપર્યાપ્ત. આમ ટોટલ કેટલા થાય? 198. હવે જો સર્વ નારકી અને સર્વ એવા દેવો પર્યાપ્ત જ થવાના હોય તો તેઓને અપર્યાપ્તની ભેદ કેમ ગણી? પ્રશ્ન થાય ને. કેમ કે આની અંદર પર્યાપ્ત અને અપર્યાપ્ત આપણે શું કીધું? જે પર્યાપ્તિ પૂર્ણ સહયોગ્ય પર્યાપ્તિઓ જેને પૂર્ણ કરવાનો છે અથવા કરવાનો હોય તે બધા કેવા છે? પર્યાપ્ત. અને જે પર્યાપ્ત પૂર્ણ કરતા પહેલા જે મૃત્યુ પામવાનો હોય અથવા મૃત્યુ પામે છે તે અપર્યાપ્ત તરીકે છે. પણ નારકો તો પર્યાપ્ત પૂર્ણ કરીને જ અથવા દેવો તો નારક પૂર્ણ કરીને જ તે મૃત્યુ પામે છે. અપર્યાપ્ત અવસ્થામાં કોઈ મૃત્યુ પામતું જ નથી. તો તેઓને તો પછી કેવી રીતે અપર્યાપ્તની ગણતરી કેમ કર્યા? તો તેઓને માટે જ કહે છે કે પર્યાપ્ત જે છે એ પર્યાપ્ત 2 પ્રકારના છે. એક લબ્ધિ અને બીજો કર્મ.
લબ્ધિ અને કરણ આ બે પર્યાપ્ત આપણે સમજવાનું છે કે લબ્ધિ પર્યાપ્ત કોને કહેવાય અને કરણ પર્યાપ્ત કોને કહેવાય, અથવા લબ્ધિ અપર્યાપ્ત અને કરણ અપર્યાપ્ત. તો લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત આ બે પહેલા આપણે જોઈ લઈએ. તો લબ્ધિ પર્યાપ્ત એટલે શું? તો જે જીવો પોતાના મૃત્યુ પહેલા સયોગ્ય સર્વ પર્યાપ્તિ પૂર્ણ કરે જ તે જીવોને એ લબ્ધિ પર્યાપ્ત તરીકે કહેવાય છે. એટલે કે પૂર્ણ કર્યા પહેલા અથવા પછી પણ તેઓ શું કહેવાય? લબ્ધિ પર્યાપ્ત તરીકે કહેવાય. એટલે એનો અર્થ એ થયો કે આમાં જે જીવ છે એ જીવોમાં કે એક જીવ એવા પ્રકારના છે કે જે એના પોતાના પર્યાપ્ત પૂર્ણ કરવાના જ છે અને પછી જ એ મૃત્યુ પામવાના છે. જે એ નામક એની અંદર કોઈ એક આપણે એ કરીએ કે એ નામક કોઈ એક છે એ બાળા ગ્રુપ એવા છે જે એ પૂર્ણ કરીને જ મૃત્યુ પામવાના છે. એટલે એનો અર્થ શું થયો? પૂર્ણ પર્યાપ્ત પૂર્ણ કર્યા પછી તે મૃત્યુ પામશે. પર્યાપ્ત પૂર્ણ કરીને એટલે પર્યાપ્તિ પૂર્ણ કરીને એ મૃત્યુ પામશે. એટલે પૂર્ણ કરશે જ. તો આના અર્થે શું થઈ શકે? પૂર્ણ કરશે એટલે કે એનો અર્થ શું થઈ શકે છે? આમાં કેવા કેવા આવી શકે? પ્રથમ નંબર સિચ્યુએશન એ આવે કે પૂર્ણ કરી લીધા હોય, એટલે પૂર્ણ કર્યો હોય. સેકન્ડ નંબર માં શું છે? પૂર્ણ કરવાનો પ્રોસેસમાં હોય. એટલે પર્યાપ્તિ પૂર્ણ કરવાનો એનો જે છે એ કરવાનો પ્રોસેસમાં ક્રિયા ચાલુ હોય. ત્રીજા નંબરે પૂર્ણ નથી કર્યા પર એ પૂર્ણ કરવાના છે. કરવાના છે. આવા ત્રણ આવી શકે આમાં. એ નંબરમાં જે પૂર્ણ કરશે પછી જ મૃત્યુ પામશે એટલે કે એની અંદર આવા પ્રકારના ત્રણ આવી શકે છે. કયા કયા? એક નંબર એક કાં તો એ પૂર્ણ કરી લીધું હોય એવા જીવો પણ હોઈ શકે, કાં તો એક એવા પણ હોઈ શકે છે કે જેને એ પૂર્ણ કરવાનો એક ક્રિયા એટલે કે એનો પ્રોસેસ ચાલતું હોય અને એ એટલે પૂર્ણ કર્યા નથી પણ એ કરશે. આવા પ્રકારના બધા જ એ જીવો એ નંબરના ભેદમાં આવી શકે. એટલે આવા પ્રકારનો જે હોય તેને શું કહેવાય? લબ્ધિ પર્યાપ્તિ. લબ્ધિ પર્યાપ્ત. સેકન્ડ નંબર એવા પ્રકારે આપીએ કે એ નંબર હવે એની અંદર એ પછી આપણે બી લઈએ જે પૂર્ણ કરવાના જ નથી. પૂર્ણ
કરવાનો જ નથી. તો એમાં કેટલા જીવ આવે? જે પૂર્ણ કરવાના જ નથી. આ આવા એક પ્રકારે જ આવે છે. એની અંદર કોઈ પ્રકાર આમાં આવશે નહીં. તો એવા જે છે તે કેવું કહેવાય? લબ્ધિ અપર્યાપ્ત. આ પહેલા બે ક્લિયર થઈ ગયો દરેકને? દરેકને ક્લિયર છે? એ અને હા બીમાં સર લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્તમાં હા બોલો, પહેલીમાં કોને કોને તકલીફ છે? સર મને બોલું બોલો નથી પેલું નથી એ બોલો. નથી સમજાણું પેલા એ નથી સમજાતું પેલું એવા જીવ જે પોતાના સહયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરશે તેને શું કહેવાય? લબ્ધિ પર્યાપ્ત તરીકે કહેવાય છે. હવે પૂર્ણ કરશે જે શબ્દ છે ને, એ પૂર્ણ કરશે એ શબ્દથી આપણે શું કહી શકીએ? શું કરી શકાય? એનો અર્થ જે કરશે એટલે શું? એનો અર્થ લબ્ધિ પર્યાપ્ત વાળાનો અર્થ આની અંદર ત્રણ પ્રકારે થઈ શકે છે. નક્કી છે એમ. એક તો એનો નક્કી જ છે એ કરવાનો છે, બરાબર. સેકન્ડ નંબર કહેવાય છે કે તેને પણ લબ્ધિ પર્યાપ્ત તરીકે કહેવાય. બીજા નંબર એવા છે જેને પૂર્ણ કરી લીધા હોય, એટલે કે પૂર્ણ એટલે લબ્ધિ પર્યાપ્ત એટલે પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ પામશે, એટલે એનો એ પૂર્ણ કરી લીધા એટલે લબ્ધિ અને પૂરી થઈ ગઈ હોય, પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય, એવા પણ જીવ હોય. ત્રીજા નંબર એવા છે કે જે આપણે પૂર્ણ નથી કર્યા પણ પૂર્ણ કરવાનો પ્રોસેસમાં છે. જેમ કે માની લો કે આમાં એકેન્દ્રિયને કેટલી પર્યાપ્તિ છે? 4. એમાંથી એને 3 4. પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય અને ચોથો પૂર્ણ કરવાની તૈયારીમાં હોય તો એ પણ કેવા કહેવાય? અથવા જે પૂર્ણ કરવાના જ હોય એ પણ લબ્ધિ પર્યાપ્તની અંદર આવી જાય. એટલે લબ્ધિ પર્યાપ્તની અંદર કેવા હતા? આવા 3 પ્રકારના જીવો આવી શકે છે. એટલે 3 ભેદ આવી શકે છે. કયા? જેને પૂર્ણ કરી લીધી હોય તેવા, પૂર્ણ કરવાનો એવા પ્રોસેસમાં હોય તેવા, અને જે હવે પૂર્ણ કરવાનો જ છે તેવા જીવો, બરાબર. હા એટલે લબ્ધિ પર્યાપ્તમાં આવશે 3 જીવો. આ લબ્ધિ પર્યાપ્તની અંદર. લબ્ધિ હા. અપર્યાપ્તમાં જે ક્યારે પૂર્ણ કરવાના જ નથી એવા જીવો, એટલે પર્યાપ્તિ પૂર્ણ કરતા પહેલા જ તે મૃત્યુ પામશે તેવા જીવો. હા બોલો ક્રિસીબેન, શું પ્રશ્ન છે? સર કઈક દાખલો આપો ને. થર્ડમાં ફરક નહીં સમજાયો. કયામાં? પૂર્ણ કરવાના ક્રિયાવાળું અને પૂર્ણ નથી કર્યા પણ પૂર્ણ કરવાના છે એ બંને. ઓકે, હવે આની અંદર માની લો. એક્ઝામ્પલ આપીને હા, સમજાવો ને સર. સર એક્ઝામ્પલ દાખલો આપો ને કઈક. એક્ઝામ્પલ આપું છું. એક મિનિટ. ગુરુજી. હાજી બોલો. હેલો હા, એકનો હેલો. પૂરો થવા જો, પછી બીજાનો હું કહું છું. ગુરુજી. હવે આમાં ધ્યાન રાખજો, આમાં બીજા નંબર અને ત્રીજા નંબર તમારે સમજાવવાનું નથી, બરાબર. તો બીજા નંબર અને ત્રીજા નંબરની અંદર એ છે કે એક અને આની અંદર બીજો અહીં લખું છું 2. એક બાળા જે છે, એક બાળા દોડીને એનો જે છે ને એનો ડાયરેક્ટ અહીં 10મા નંબર સુધી એ વસ્તુને એને પામવાનો છે. બીજા નંબર બાળો એ પણ ક્યાં સુધી પહોંચવાનો છે? એ પણ 10મા નંબર સુધી પહોંચવાના છે. ધ્યાન રાખજો, બંનેને લક્ષ્ય ક્યાં છે? અને ત્રીજો પણ એક ભેદ કરી દઈએ. ત્રીજા નંબર એનો પણ લક્ષ્ય કેવા છે? 10 કરવાનું. હવે આ જે છે પહેલા નંબર વાળા શું છે? એ 10 સુધી પહોંચી ગયો છે. 10 સુધી એ 10 મેળવી લીધું છે. શું કર્યું છે? એ 10 એ મેળવેલો છે. સેકન્ડ નંબરની અંદર જે છે એ 10 ને માંથી એને 7 એ મેળવ્યા છે. બાકી કેટલા મેળવવાનો બાકી છે એને? 3. એટલે કેટલા? 3 ની અંદર શું છે? 3 બાકી છે.
બાકી 3 એટલે કે 3 ની એ પ્રોસેસ એટલે આગળ સુધી એ અહીં સુધી માની લો 1 નંબર વાળા વ્યક્તિ શું છે એને 10 કિલોમીટર જવાનો છે એટલે દરેકને 1 2 3 3 ને 10 કિલોમીટર જવાનો છે. પહેલા નંબર વ્યક્તિ ફાસ્ટ ચાલીને તે ક્યાં સુધી પહોંચી ગયા 10 સુધી પહોંચી ગયા છે તેવા છે. 2 નંબર વાળા એવા છે જે ચાલતા 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 તેને આ 7મા નંબર સુધી આવેલા છે એટલે તે ક્યાં સુધી પહોંચવાનું છે 10 સુધી પહોંચવાના છે ને એટલે એના 10 સુધી પહોંચવા માટે એનો આ પ્રોસેસમાં છે. આ 2 નંબર વાળો છે. ત્રીજા નંબર વાળા જે છે એ પણ 10 સુધી પહોંચશે પણ હજી સુધી એ શું છે હજી સુધી એ ચાલવાનો પ્રયત્ન જ નથી કર્યા. ક્લિયર થયો 3 3? હા સર. હવે આવા પ્રકારના જે જીવ છે એ આવા પ્રકારના 3 પ્રકારના જે જીવ તે કેવા શેની અંદર હોય લબ્ધિ પર્યાપ્તમાં. લબ્ધિ પર્યાપ્ત જે એટલે કે જે પર્યાપ્ત પૂર્ણ કરી છે કરીને મૃત્યુ પામ્યા છે પામશે તેવા જીવો. પર્યાપ્ત પૂર્ણ કરીને મૃત્યુ પામશે એટલે એનો અર્થ પર્યાપ્ત પૂર્ણ કરી લીધી હોય કાં તો કરવાનો ક્રિયાવાળો હોય અથવા તો એક અવશ્ય કરવાનો જ હોય તેવા જે શું છે તો તે કેવા છે લબ્ધિ પર્યાપ્ત. અને લબ્ધિ અપર્યાપ્ત એટલે શું પર્યાપ્તિ આ પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામશે. તો તેમાં કેટલા જીવો હોય એક જ જે ક્યારેય એ પર્યાપ્ત પૂર્ણ કરવાનો જ નથી તેવા જીવો આ એકમાત્ર લબ્ધિ અપર્યાપ્તમાં આવશે. જે ક્યારે કરવાનો જ નથી તેવા જીવો છે. આ એક ભેદ જે આપણે મનુષ્ય તિર્યંચ આદિ બધાની એની અંદર સમાવેશ થાય છે. હવે આ બે ભેદમાં આપણે જોઈએ તો દેવ અને નારકોના આ બે ભેદમાં જો ગણીએ તો તે બધા પર્યાપ્ત જ થવાનો છે. કારણ કે દેવ અને નારકી ત્યાં તો અવશ્ય જવાનો જ છે એટલે તે ક્યારેય એ અપર્યાપ્ત અવસ્થામાં હોય જ નહીં. તો તે સમયે દેવ અને નારકીને એનો પર્યાપ્ત અને અપર્યાપ્ત જે ગણેલા છે તે કોના આશ્રયે તો એમ તે સમય કહે છે કે ના આ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્તની જે વ્યાખ્યા કરો છો જે દેવ અને નારકો માટે લાગુ પડતું નથી. તો દેવ અને નારકીઓને લાગુ પડે તે તો તેના માટે આપણે ત્રીજા નંબરને એક વાત કરી જે આપણે સી નંબરથી આપણે જોશું. આમાં આટલું છે જેને પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય તે જીવ તે કરણ પર્યાપ્ત. હવે આની અંદર જેને પર્યાપ્ત પૂર્ણ કર્યો હોય તો તે જીવમાં કયો આવશે કેટલા ભેદ વાળો આવશે જેને કમ્પ્લીટ થઈ ગયો હોય એમાં કેટલા ભેદ આવે એક જ આવે ને. જે માત્ર કમ્પ્લીટ કર્યું હોય તે જ કરણ પર્યાપ્ત. અને ડી નંબર એક બીજું લખીએ કરણ અપર્યાપ્ત. એ કરણ અપર્યાપ્તમાં કોણ આવે છે જુઓ તો કરણ અપર્યાપ્ત એટલે કે જે પર્યાપ્તિ
પૂર્ણ ન કર્યો હોય તે હવે આમાં કોણ કોણ આવી શકે બોલો ડી નંબરમાં? લબ્ધિ પર્યાપ્તા અને અપર્યાપ્તા બંને આવશે બંને ને? આવી શકે, બરાબર છે. એટલે કેવા તો લબ્ધિ પર્યાપ્ત પણ આમાં આવી જાય અને સાથે સાથે લબ્ધિ અપર્યાપ્ત વાળા પણ આવી જાય. કેમ કે લબ્ધિ પર્યાપ્ત ની અંદર આપણે કેવા કર્યા હતા કે પૂર્ણ કરવાની ક્રિયાવાળા હોય, અર્થ પૂર્ણ નથી કરવાના હોય, તે બધા પણ લબ્ધિ પર્યાપ્ત ની અંદર આપણે ગણ્યા હતા. તો આવા લબ્ધિ પર્યાપ્ત ની જે આ જે બે ભેદ, કયો બે ભેદ? બીજો અને ત્રીજો ભેદ જે હતો તે, અને ચોથા જે તો ક્યારે પૂર્ણ કરવાના જ નથી. તો આની અંદર શું છે, જે પર્યાપ્ત પૂર્ણ ન કર્યું હોય, અત્યાર સુધી કર્યું જ ન હોય, તો તેવા જીવો પણ કેવા કહેવાય? કારણ અપર્યાપ્ત. હવે આ પ્રકારની વ્યાખ્યા લઈએ અપર્યાપ્ત ની અંદર, તો પછી દેવોમાં કે નારકીઓની અંદર પર્યાપ્તિ અને અપર્યાપ્તિ થાય. કયા દેવો કયા દેવો પર્યાપ્ત? તો જેને પર્યાપ્ત પોતાને સહયોગ્ય પર્યાપ્તિ પૂર્ણ કરી લીધી હોય તે પર્યાપ્ત. અને જેવો હવે એ પર્યાપ્ત પૂર્ણ કરવાનો પ્રોસેસમાં હોય, અર્થાત જન્મના ઉત્પત્તિ સ્થાનથી અંતર મુહૂર્ત સુધી તે કેવા હોય છે? અપર્યાપ્ત. દેવ અને નારકી જેને ઉત્પત્તિના અંતર મુહૂર્ત સુધી, ઉત્પત્તિથી અંતર મુહૂર્ત સુધી કેવા? અપર્યાપ્ત જ હોય. કારણ હજી સુધી તેને પૂર્ણ કરી ન હોય, તો તે કેવા કહેવાય? કારણ અપર્યાપ્ત. અને જેને પૂર્ણ કરી લીધી હોય તે કારણ પર્યાપ્ત. આમ આ ચાર પ્રકારના પણ પર્યાપ્તિના આ ભેદો છે. ક્લિયર દરેકને? સર બોલો. આ સી ને ડી માં એક ને શેનું લખ્યું એને ખબર પડી. આ પૂર્ણ કર્યું હોય એક એટલે કોણ? તો જેને પૂર્ણ કર્યું હોય તેવા. એટલે એક જ પ્રકારના આમાં જીવ આવે ને, એક ન લખો કઈ વાંધો નથી એની અંદર. એટલે કે એક જ પ્રકાર આવે જેને કમ્પ્લીટ કરી લીધી હોય, ચારે ચાર પર્યાપ્તિ જેને અથવા તો સહયોગ્ય પર્યાપ્તિ એને જેટલી હોય એટલી પૂર્ણ કરી લીધી હોય તો તે પર્યાપ્ત. કયા? તો કરણ અપર્યાપ્ત. કરણ પર્યાપ્ત. ઓકે સર હાજી બોલો. ગુરુજી બોલો. આ તો લબ્ધિ પર્યાપ્ત અને પર્યાપ્ત તિર્યંચ અને મનુષ્યમાં જ લેવાનું ને? હા, આની અંદર કે દેવ અને નારકીને કયો? તો દેવ અને નારકીને કારણ પર્યાપ્ત અને કારણ અપર્યાપ્તિ થી જ તે પર્યાપ્ત અપર્યાપ્ત છે. અને બાકી જે છે દેવ એટલે શું કે મનુષ્ય અને જે તિર્યંચ છે તેનો લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત ગણતરી થાય છે. ગણતરી. અને લબ્ધિ કરણ અપર્યાપ્ત માં ચારે ચાર આવી શકે ને? કરણ અપર્યાપ્તમાં ચારે ચાર એટલે હા, કરણ અપર્યાપ્ત જે છે નહીં, કરણ અપર્યાપ્ત ની અંદર હા ગણવું હોય તો ચારે ચાર આપણે કરી શકાય. પણ કરણ અપર્યાપ્ત એટલે કરણ ની જે સમય વાત કરી છે તો તે દેવ અને નારક માટે છે. લબ્ધિ ની વાત કરીએ છીએ તો તે સમયે મનુષ્ય અને તિર્યંચ માટે છે. હા ના, પણ કરણ અપર્યાપ્ત માં દેવ, તિર્યંચ, મનુષ્ય બધા આવી શકે ને? હા, એટલે આની અંદર હવે આપણે જે છે કોઈ પણ બે ભેદોની અંદર સર્વ જીવોની અંદર સમાવેશ થઈ જાય. આપણે આ પ્રમાણે પણ આપણે ગણી શકીએ છીએ. સર્વ એવા સમાવેશ થઈ જાય. પણ જે આપણે લબ્ધિની સાથે જ રાખો. લબ્ધિ પર્યાપ્ત, લબ્ધિ અપર્યાપ્ત, કરણ અપર્યાપ્ત, કરણ અપર્યાપ્ત. હા, અપેક્ષા વિધિ ગણવું હોય તો બધું જ આવી શકે. બરાબર. અને ગુરુજી આપણે પર્યાપ્ત અને અપર્યાપ્ત આપણે કેમ ઓળખી શકીએ? પર્યાપ્ત અને અપર્યાપ્ત એ અતિન્દ્રિય વસ્તુ છે, આપણે ન ઓળખી શકીએ. જી ગુરુજી. હાજી બોલો મૃદુલાબેન. હા સર, પૂર્ણ કર્યો પર્યાપ્તિ પૂર્ણ કરે છે એમાં લબ્ધિ પર્યાપ્ત અને કરણ પર્યાપ્ત બંને આવે છે એમાં. હા, જે અને પૂર્ણ એક મિનિટ પૂર્ણ કર્યો હોય. હા, પૂર્ણ કર્યો એટલે કે એમાં સી નંબર ભેદમાં કહો છો કે ડી નંબર ના? ના, સી નંબર ભેદમાં અને આપણે એમાં. હા, બંને ભેદના તફાવત છે.
બંનેની અંદર બંને પર્યાપ્ત છે, પણ બંનેની અંદર તફાવત છે. આની અંદર જેને કમ્પ્લીટ કરી લીધી હોય એ જ આવે સી માં. એમાં પૂર્ણ કરવાનો ક્રિયાવાળો કે પૂર્ણ નથી કર્યા એટલે કે નથી કર્યા પણ કરવાનો છે એવા ભેદ એમાં નથી આવતો સી માં. પણ આમાં સી માં ફર્સ્ટ પૂર્ણ કર્યું સર હોય એ આવી શકે એટલે ને એ અપેક્ષા એ પણ આવી શકે ને. હા, એટલે અપેક્ષા એનો કેટલામો ભેદ? માત્ર પહેલો ભેદ જ. પહેલો ભેદ આવી શકે. હા, પહેલો ભેદ આવી શકે. સર મને બરાબર નથી બેઠું હતું. એટલે પૂર્ણ કર્યો હોય આમાં એમ લખ્યું છે ને 1 નંબરમાં પૂર્ણ કર્યો હોય એમાં, અને હા, આમાં સી માં એમ જેને પર્યાપ્તિ પૂર્ણ કર્યો હોય બંનેમાં સેમ જ લખ્યું છે. હા, તો તો એ ઈ જ લબ્ધિ એટલે એ જ લબ્ધિ પર્યાપ્તનો પહેલો ભેદ. લબ્ધિ પર્યાપ્તની અંદર એનો શું અર્થ કર્યા હતા? પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામશે, એનો 3 અર્થ થાય છે. કેટલા અર્થ થાય? 3. કયા? પૂર્ણ કરી લીધી હોય તેવા, એટલે પૂર્ણ કરી લીધું હોય હવે મૃત્યુ પામશે એવા પણ જીવ આવી શકે. પણ પૂર્ણ કરવાની ક્રિયાવાળા છે એટલે કે પૂર્ણ કરે છે અને પૂર્ણ કરશે પછી મૃત્યુ પામશે. ત્રીજા નંબર હજી પૂર્ણ કરવાના એટલે કે એ એમને ચાલુ જ નથી કર્યા પણ ચાલુ કરશે, પૂર્ણ કરશે પછી તે મૃત્યુ પામશે. એટલે એવા 3 અર્થ થાય છે કોના? લબ્ધિ પર્યાપ્તની અંદર. લબ્ધિ પર્યાપ્તનો. પણ કરણની અંદર માત્ર એક જ અર્થ થાય. શું થાય? જેને કમ્પ્લીટ કર્યું હોય પછી જ એ મૃત્યુ પામશે. જેને કમ્પ્લીટ કરી લીધી હોય ને એ જ. જે કરવાનો વાળા બાકી છે એ પણ અપર્યાપ્ત. નથી કર્યા હજી સુધી એ પણ અપર્યાપ્ત. અચ્છા, એટલે જેને કરી લીધી છે કમ્પ્લીટ થઈ ગઈ છે ઈ કરણ પર્યાપ્તો, હા, અને એ જે જ કરણ કરવાનું બાકી પર્યાપ્ત. છે ઈ બાકી લબ્ધિ છે એ પર્યાપ્તો. બધા અપર્યાપ્તમાં આવે. હા, બાકી છે પણ કરવાનો છે ઈ લબ્ધિ પર્યાપ્તો. બરાબર. પાછા તમારી લબ્ધિ અને કરણની જે એકમાં કમ્પ્લીટ કરો પહેલા. લબ્ધિ પર્યાપ્ત કમ્પ્લીટ થઈ ગયું છે તમને? હા, એટલે હું ઈ જ કહું છું સર, બરાબર છે કે ને જરા સાંભળો ને, કે જેને પૂર્ણ કરવાનો કર્યો છે એટલે જે પ્રોસેસમાં છે અથવા કરવાનો છે પછી જ મૃત્યુ પામવાનો છે ઈ લબ્ધિ પર્યાપ્તો. બરાબર. બરાબર છે. હમ. અને જેને પર્યાપ્તિ કમ્પ્લીટ પૂરી કરી જ લીધી છે ઈ કરણ પર્યાપ્તો. બરાબર છે સર? ઓકે. એમાં પણ પહેલા ભેદમાં પણ 3 આવશે. પૂર્ણ કરી લીધી હોય, કરવાનો હોય અને કરશે પછી મૃત્યુ પામશે. એવા 3 લબ્ધિ પર્યાપ્તમાં આવશે. હા, 3 આવશે ને આમાં કમ્પ્લીટ થઈ જ કરણમાં ગઈ માત્ર હોય. એક જ, જેને કમ્પ્લીટલી થઈ ગઈ હોય, કમ્પ્લીટ થઈ ગઈ હોય તે જ પર્યાપ્ત. હા, પણ એ બે માં ખબર કેવી રીતે પડે કે આ લબ્ધિ પર્યાપ્ત પૂર્ણ કરી લીધી છે? બંનેમાં આવે છે પૂર્ણ કરી લીધી હોય ઈ લબ્ધિ પર્યાપ્તો અને કરણ અપર્યાપ્તો. તો એ બે માં એમ કેમ ખબર પડે કે આ લબ્ધિ પર્યાપ્તો છે ના કરણ પર્યાપ્તો છે? પહેલા જ કીધું દેવ અને નારકીનો ભેદ લબ્ધિ પર્યાપ્ત અપર્યાપ્તની અંદર આવી શકે. દેવ અને નારકીનો ભેદ કેવી ન રીતે આવી શકે. ન જ આવી શકે. એમનો કરણ પર્યાપ્તમાં જ આવે દેવ અને તો નારકીનો ભેદ. પછી એના માટે શું આવે? કરણ પર્યાપ્તમાં જ આવે. તો ક્યારે? ઉત્પત્તિના પ્રથમ સમયથી અંતર મુહૂર્ત સુધી તે બધા જ દેવો કેવા છે? અપર્યાપ્ત. અપર્યાપ્ત છે. કારણ કે હજી સુધી તે પૂર્ણ કર્યા નથી. અને જે દેવ તરીકે બની ગયા અંતર મુહૂર્ત પછી તે કેવા બની જશે? પર્યાપ્ત થાય. તો એ જ ભેદ દેવ અને નારકીને માટે જ છે. બાકી ઉપરનો તિર્યંચ અને મનુષ્ય માટે છે. હા, બોલો પ્રતિકભાઈ. અચ્છા સર, તો એનો મતલબ મનુષ્ય અને તિર્યંશની તમે કરણ અપર્યાપ્ત અને કરણ પર્યાપ્તમાં કરી શકો ને? એટલે અપેક્ષા ભેદે કરવું હોય તો કરી શકે. કારણ કે એની અંદર મનુષ્ય અને તિર્યંચની અંદર શું છે? મૃત્યુ એટલે કે એવો દેવ અને નારકીની જેમ ફિક્સ નથી હોતો કે દરેક એવા દેવો તો દેવ થવાનો જ છે, નારકી વાળા નારકી થવાના જ છે. બરાબર. ઓકે. પણ એવું મનુષ્ય અને તિર્યંચને ત્યાં સુધી એ પહોંચતા પહેલા પણ એ મૃત્યુ પામી જાય છે. ઓકે, એટલે સ્પ્લિટ એટલા થયું. માટે. બરોબર. હા. એકમાં ફિક્સ છે, એકમાં ફિક્સ નથી એમ. એકમાં ફિક્સ નથી. ઓકે, થેન્ક યુ. એટલે સર લબ્ધિ પર્યાપ્તમાં દેવ અને મનુષ્ય આવે ને? દેવ અને ના, લબ્ધિમાં મનુષ્ય અને તિર્યંચ. અચ્છા, મનુષ્ય ને તિર્યંચ. સર, હવે સર અંતરાલ ગતિ એટલે શું? શું? કાળમાં એટલે આપણે જીવની અંતરાલ ગતિ કહીએ એ શું હોય? અંતરાલ ગતિ ને બક્ર ગતિ આદિ હોઈ શકે છે. એ બીજું વિહાયક ગતિ છે, શું ને બક્ર ગતિ છે,
એ આગળ આવશે તમારે. એક અચ્છા ભાવથી બીજા લબ્ધિ ભાવમાં જવાની. પર્યાપ્તમાં નો આવે ને? એક ભાવથી બીજા ભાવમાં જે છે એટલે એ જ અવસ્થા છે. કરણ હા અપર્યાપ્ત જે છે એ કરણ અપર્યાપ્તમાં ક્યારે કે જ્યારે એક ભાવથી બીજા ભાવમાં એટલે કે એની અંદર શું ને પર્યાપ્તના અર્થ શું કર્યા છે કે પૂર્ણ કરવાનો સમય કે શક્તિ પણ છે, પછી એનો સમય પણ અર્થ થાય છે, પૂર્ણ પણ અર્થ થાય છે. તો આમાં જે છે એ કેવા કે જેને હજી સુધી માત્ર ઉત્પત્તિના પ્રથમ સ્થાનથી ત્યારે કોઈ પણ જીવ સંપૂર્ણ ક્યારે બને છે? અંતર મુહૂર્ત પછી જ. ત્યારે કે દેવ અને નારકી કહેવાય છે પંચેન્દ્રિય છે. હા હા હવે હા પંચેન્દ્રિયમાં ઉત્પત્તિના પ્રથમ સ્થાન પછી ઉત્પત્તિના સમયથી અંતર મુહૂર્ત સુધી, કેમ કે અંતર મુહૂર્તમાં તેઓને પૂર્ણ થશે એટલે અંતર મુહૂર્ત હા સુધી તેઓ કેવા બનશે? અપર્યાપ્ત અવસ્થામાં છે. હા કોના કરણ અપર્યાપ્ત? કેમ કે અત્યાર સુધી તે પર્યાપ્તિ પૂર્ણ નથી કરી, સંપૂર્ણ 6 પર્યાપ્તિ પૂર્ણ નથી કરી, માટે કેવા છે તે અપર્યાપ્ત. કરણ કદાચ અપર્યાપ્ત. 1, 2, 3, 4 પૂર્ણ કરી લીધી હોય પણ 6 નથી કરી, માટે તે કહેવાય છે કરણ અપર્યાપ્ત છે. અને અંતર મુહૂર્ત પછી તે અવશ્યમ એવો પર્યાપ્ત થવાના જ છે, માટે તે સમય તે કરણ પર્યાપ્ત છે. થેન્ક યુ સર. ગુરુજી, હાજી. મનુષ્ય પોતાની પર્યાપ્તિ પૂર્ણ કરીને મૃત્યુ પામે તે લબ્ધિ જ પર્યાપ્ત કહેવાય, કરણ હા અપર્યાપ્ત ન કહેવાય ને? ના, એ મનુષ્યને તિર્યંચ અપેક્ષા ભેદે કરવું હોય તો કરી શકાય, પરંતુ એની અંદર કોઈ ભેદ પાડવાની જરૂર નથી, કારણ કે મનુષ્યની અંદર ફિક્સ નથી હોતો કે તે પૂર્ણ કરશે કે નથી જ કરવાના, એવું ફિક્સ નથી હોતો. બરોબર બરોબર. હાજી શ્વેતાબેન. સર હા બોલો મૃદુલાબેન. હા સર, આમાં પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના મૃત્યુ પામશે એમાં લબ્ધિ અપર્યાપ્ત અને પૂર્ણ ન કર્યો હોય તે પણ લબ્ધિ પર્યાપ્ત અને અપર્યાપ્ત, અને 3 કેવી રીતે આવશે? ડીમાં ડી ની કરણ અંદર અપર્યાપ્ત. માત્ર 2 જ છે, લબ્ધિ પર્યાપ્ત વાળા અને લબ્ધિ અપર્યાપ્ત વાળા. કયા લબ્ધિ પર્યાપ્ત? તો લબ્ધિ પર્યાપ્ત ની અંદર આ બીજો અને ત્રીજો ભેદ. કયો? જે પૂર્ણ કરવા ક્રિયાવાળો અને પૂર્ણ નથી એટલે પૂર્ણ નથી કર્યા પણ કરવાનો છે તેવા ભેદો, એ પણ લબ્ધિ પર્યાપ્ત ની અંદર ગણાવતા હતા. હા એને ત્રીજો એને ચોથો આજે જે બી નંબર વાળો જેને ક્યારે પૂર્ણ કરવાના જ નથી તેવા જ જે પર્યાપ્તિ પૂર્ણ ન કર્યો હોય તે, એટલે ન કર્યું હોય એટલે કે આની અંદર કે લબ્ધિ અપર્યાપ્ત વાળા ક્યારે એ પૂર્ણ કરવાના છે? નથી જ કરવાના. અથવા એ પણ પૂર્ણ ન જ કર્યું છે, એ તો પૂર્ણ નથી જ કર્યો. પણ લબ્ધિ પર્યાપ્તિની અંદર પણ એવા છે કે જેને હજી સુધી પૂર્ણ નથી કર્યા. કોણ? જે પૂર્ણ કરવાની ક્રિયા પ્રોસેસમાં હોય અને હજી એને એ જે પ્રોસેસ ચાલુ કરવાનો હોય તેવા પણ આવી જાય કે નહીં? એ બધા પણ કરણ અપર્યાપ્તમાં આવી જાય. ગુરુજી બોલો. પ્રણામ. ગુરુજી પ્રણામ. ગુરુજી, આપણે જે જીવને પર્યાપ્તિ પૂર્ણ કરવાનો ગુણ હોય જે આત્મામાં, એટલે એ લબ્ધિ પર્યાપ્ત કહેવાશે, ભલે એ પ્રોસેસમાં પણ હોય. અને પછી જયારે પર્યાપ્તિ પૂર્ણ કરી લેશે, દેવ અને નારકની અપેક્ષા, એ શું મનુષ્ય અને તિર્યંચની અપેક્ષા, મનુષ્ય અને તિર્યાંશની અપેક્ષા જયારે લબ્ધિ પૂર્ણ કરી લેશે, પર્યાપ્તિઓ પૂર્ણ કરી લેશે, એટલે પછી કરણ પર્યાપ્તમાં પણ આવી જશે ને લબ્ધિ પર્યાપ્તમાં બી. અપેક્ષા કરવું તો અપેક્ષા ગણાશે, પણ કરણનો જે ભેદ છે તે માત્ર દેવ અને નારકી માટે ગણેલો છે. અચ્છા, દેવ અને નારકી માટે અપેક્ષા ભેદ આપણે કેવું હોય તો કહી શકાય, કઈ વાંધો નથી. ગુરુજી, આપણે આ તમે ડી માં લખ્યું જે પર્યાપ્ત પૂર્ણ ન કર્યો તે કરણ અપર્યાપ્ત, પણ એમાં બ્રેકેટમાં લબ્ધિ પર્યાપ્ત ને અપર્યાપ્ત તો આમ તો ગણીએ નહીં તોય ચાલે ને, કારણ કે એ તો તિર્યાંચ અને મનુષ્ય માટે જ છે. એવું નથી, આની અંદર એટલે એ જ કર્યું હતું કે આ મનુષ્ય માટે જ છે, પણ એ જ અપેક્ષા એટલે કે એનો અર્થ લબ્ધિ પર્યાપ્ત એટલે કયું લીધા છે? જે પૂર્ણ સેકન્ડ અને થર્ડ. અને હા, સેકન્ડ અને થર્ડ એટલે કે તેવા દેવ કે તેવા નારકી જેને પૂર્ણ કરવાનો ક્રિયાવાળા હોય અથવા તો પૂર્ણ કરવાનો છે એવા પ્રકારના તે લબ્ધિનો ભેદ લીધા છે. એને એટલે કે એને જે ક્યારે પૂર્ણ નથી કરવાના તેવા ભેદો આ બધા જ અપર્યાપ્ત ની અંદર આવી જાય કરણમાં. એટલે એનો અર્થ એવું થયો કે કરણ અપર્યાપ્તમાં લબ્ધિ પર્યાપ્ત અને લબ્ધિ અપર્યાપ્ત બંનેનો પણ સમાવેશ થાય છે.
ઓકે, એટલે એનો એ રીતે લેવા એની કન્ડિશન લઈ લેવાની છે આમ લબ્ધિ હા જી. અપર્યાપ્ત પર્યાપ્ત. બસ ઓકે. એની અંદર આ એક પર્યાપ્ત એટલે કે એનો આ તે સ્વરૂપે એને પર્યાપ્ત ને તે સ્વરૂપ કહે છે કે આ સ્વરૂપે તે પર્યાપ્ત ને આવા સ્વરૂપે જાણવાનું. ઓકે ઓકે. સર બોલો સર બોલો. અરે સર આપણે તમને લબ્ધિ અપર્યાપ્તિ હોય એમાં દેવનારકો આવે ને? ના, લબ્ધિ અપર્યાપ્તમાં લબ્ધિ જે છે તે અહીં લખી આપું છું કે લબ્ધિની જે ગણતરી છે તે માત્ર ને માત્ર મનુષ્ય અને અને તિર્યંશમાં. તિર્યંચ. તો દેવનારકો શેમાં આવે? દેવ અને નારકની ગણતરી જે છે તે કરણમાં આવે છે. અચ્છા, કરણ પર્યાપ્તિ કે અપર્યાપ્તિમાં? આની અંદર બે જેને બંને પર્યાપ્ત અપર્યાપ્ત આપણે દેવ નારકી પર્યાપ્ત અપર્યાપ્ત છે કે નહીં? હા. તો આપણે બંને ગણવાનું. અચ્છા સર, નારકોને કેવી રીતે હોય? શું નારકને કેવી રીતે હોય? આ કરણ અપર્યાપ્તિ ને પર્યાપ્તિ બેવમાં ગણીએ છીએ તો એટલે કે કેટલાક નારકો હવે નારકીના કેટલા ભેદ ગણ્યા છે જીવ વિચાર પ્રમાણે? નારકીના 14 ભેદ છે. નહીં, કયા કયા છે? 7 પર્યાપ્ત 7 અપર્યાપ્ત. પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત. હવે તમે ગણો છો. હા, તો આની અંદર તમે શું કે એની અંદર ગણ્યા છો 7 પર્યાપ્ત 7 અપર્યાપ્ત? હા હા, બરાબર. એટલે જ્યાં સુધી લબ્ધિ પૂર્ણ ન કરે ત્યાં સુધી અપર્યાપ્ત. અંતર્મુહૂર્ત સુધી, એટલે અંતર્મુહૂર્ત સુધી દેવ અને નારકીઓ અંતર્મુહૂર્ત સુધી અપર્યાપ્ત, બાકીનો અવસ્થા એનો સંપૂર્ણ પર્યાપ્ત. હવે કેટલો છે કે દેવોનો એટલે કે નારકીઓનો કે દેવોનો ઓછામાં ઓછા આયુષ્ય કેટલું? 10,000 વર્ષ છે. ઓછામાં ઓછા 10,000 વર્ષ. તો એ 10,000 વર્ષમાંથી માત્ર અંતર્મુહૂર્ત કેવા છે? અંતર્મુહૂર્ત સુધી જ તે અપર્યાપ્ત, બાકી સંપૂર્ણ પર્યાપ્ત. અને વધારે કેટલું છે? 33 સાગરોપમમાં આયુષ્ય છે. 33. હા, તો 33 સાગરોપમમાં અંતર્મુહૂર્ત જ અપર્યાપ્ત, બાકીનો સંપૂર્ણ સમય પર્યાપ્ત. એટલે જ્યાં સુધી તે અને અંતર્મુહૂર્ત સુધી જ તે અંતર્મુહૂર્ત પછી દરેકે એ પર્યાપ્ત પૂર્ણ કરવાના વાળા છે, એનો ફિક્સ જ હોય માટે એ પર્યાપ્ત વાળા એ પછી પર્યાપ્ત થવાના છે, પણ અંતર્મુહૂર્ત સુધી તે બધા અપર્યાપ્ત અવસ્થા. ચલો, નમો નમો, પ્રણામ. નેક્સ્ટ ક્લાસ ગુરુજી નમો. નેક્સ્ટ ક્લાસે પ્રણામ ગુરુજી. પ્રણામ સર. પ્રણામ. કાલે નહીં ને ગુરુજી? કાલે નહીં ને? કાલે નથી. કાલે ના, કાલે મૌન એકાદશી છે, કાલે નથી. અને શનિવારે છે.